આ તરફ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। સ્પાઇસ જેટની દિલ્હી જતી ફ્લાઇટ મોડી પડી, જેના કારણે મુસાફરો તકલીફમાં મુકાયા હતા। ફ્લાઇટ SG194 મોડી પડતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। ટર્મિનલ 2 પર મુસાફરોએ હોબાળો મચાવ્યો। સંતોષકારક જવાબ ન મળતા વાતાવરણ ગરમાયું છે, તો કલાકો સુધી મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા। એરલાઇનનો સ્ટાફ હોય કે મુસાફર હોય, તેમની વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, કારણ કે એરલાઇનના સ્ટાફ દ્વારા મુસાફરોને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો। પરિસ્થિતિ થાળે પાડવા માટે સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે। परेशान है, देखो ये सारे परेशान है, देखो कोई सुनने वाला नहीं। क्या चाहिए? फ्लाइट चाहिए। अगर फ्लाइट नहीं मिलती ना पैसा नहीं, फ्लाइट ही चाहिए। क्यों नहीं मिलेगी? 12 घंटे का वेट है। कितने घंटा लेट हुआ काका? सुबह से बोल रहा है मेंटेनेंस में है, तो बेंगलोर से आ रहा है। ये लोगों के कमेंट्स देखो, ये सब लोग परेशान लगे पड़े हुए हैं और वो कंपनसेशन देने के लिए तैयार नहीं है। उनका मैनेजर आया हुआ है, देखो सर ये इसमें फ्लाइट डिले हो रही है, दिल्ली की शो कर रहा है, देखो फ्लश हो रहा है, परेशान है।